ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો અગાઉના લેક્ચરમાં તમને ડાયઝોમિથેનના ઉપયોગોમાં તમને ચક્રવૃદ્ધિ અથવા શું થાય રિંગ એક્સપેન્શનમાં ડાયઝોમિથેનનો ઉપયોગ થાય છે. અમુક ચક્રીય કીટોન હોય એની પ્રક્રિયા ડાયઝોમિથેન સાથે કરીએ તો CH2 છે અંદર ઉમેરવાનું હોય અથવા ઇન્સર્ટ કરવાનું હોય એટલે એમાંથી એક વધુ CH2 ધરાવતા ચક્રીય કીટોન બને છે. તેને કહેવામાં આવે છે ચક્રનું વિસ્તરીકરણ થાય અથવા રિંગ એક્સપેન્શન થાય. શું જોઈએ એમાં? તો ચક્રવૃદ્ધિ થાય અથવા ચક્રનું વિસ્તરીકરણ થાય. એને શું કહેવામાં આવે છે? રિંગ એક્સપેન્શન. એનાથી 6 થી 10 કાર્બન ધરાવતા સભ્યો વાળું ચક્રીય કીટોન બનાવી શકીએ છીએ. 6 થી 10 સભ્યો વાળું ચક્ર ધરાવતા કીટોન બનાવી શકીએ છીએ. દાખલા તરીકે તમને ઉદાહરણ કરાવી દીધું છે સાયક્લોપેન્ટેનોન ની પ્રક્રિયા જ્યારે ડાયઝોમિથેન સાથે થાય આમાં એક CH2 છે ઉમેરવાનું થાય તો બે નિપજ મળે. એક વધુ CH2 ધરાવતા ચક્રીય કીટોન બને. એ જે ચક્ર છે એનું શું થાય? વૃદ્ધિ થાય. રિંગ છે એક્સપેન્ડ થાય. આ છે વધે. ચક્રમાં એક CH2 છે વધે. હેક્ઝેનોન વત્તા શું બનશે? ઇપોક્સાઇડ બને. આ છે ઇપોક્સાઇડ બને. પછી કાર્બોનિલનું મિથિલેશન. કાર્બોનિલ સમૂહનું મિથિલેશન. કાર્બોનિલ સમૂહ અથવા સંયોજનોનું મિથિલેશન કરે છે. તો RCHO વત્તા CH2N2 આમાં બે નિપજ મળે. એલ્ડિહાઇડ હોય, આ છે એલ્ડિહાઇડ. એમાંથી શું બનશે? મિથાઇલ કીટોન. આમાંથી હાઇડ્રોજનને અહીંયાથી કાઢી લેવાનું છે અને આ કાર્બને આ કીટોન પછી આ કાર્બનને ઉમેરી દેવાનું. તો શું થશે? RCOCH3. તો શું બને છે? મિથાઇલ કીટોન વત્તા શું બનશે? મુખ્ય બનશે મેજર મિથાઇલ કીટોન અને RCH2 અને અહીંયા O. આ શું બનશે? ઇપોક્સાઇડ બને અથવા ઓક્સિરેન બને. વત્તા નાઇટ્રોજન વાયુ તરીકે દૂર થાય. તો આ બે બને છે એલ્ડિહાઇડ હોય અને કીટોન હોય. કાર્બોનિલ સંયોજનનું મિથિલેશન કરે છે.
પછી કીટોન હોય R C ડબલ બોન્ડ O R1 ને ડાયઝોમિથેન. તો આમાં બી બે નિપજ બને, એક છે મુખ્ય અને બીજું છે માઇનર. આમાંથી બનશે સમાન ધર્મી એક વધુ CH2 ધરાવતા કીટોન બને છે. તો શું બનશે? R CO CH2 R1. શું બને છે? એક વધુ CH2 ધરાવતા, એને શું કહેવામાં આવે છે? સહધર્મી અથવા સમાનધર્મી કીટોન બને. તો આ છે સહધર્મી અથવા સમાનધર્મી કીટોન. અથવા એને કહેવાય હોમોલોગસ. વત્તા શું બનશે? ઇપોક્સાઇડ બને. શું બનશે? R C CH2 અને O ને અહીંયા આવશે R1 વત્તા N2. હજુ બને છે ઓક્સિરેન બને. હવે આપણે જોઈએ એમાઇડ નું મિથિલેશન. એમાઇડ નું મિથિલેશન. એમાઇડનું મિથિલેશન. તો એન મિથાઇલ એમાઇડ બને છે. એન મિથાઇલ એમાઇડ બને છે. શું બનશે? એન મિથાઇલ એમાઇડ બને છે. તો R CO NH2 આ છે એમાઇડ. એમાઇડની પ્રક્રિયા કરવાનું છે ડાયઝોમિથેન સાથે. તેમાંથી બને R CO NH CH3 વત્તા N2 N મિથાઇલ એમાઇડ. અહીંયા R આલ્કાઇલ અથવા R છે આલ્કાઇલ અથવા એરાઇલ લઈ શકે. દાખલા તરીકે CH3CO ને શું કહેવાય? એસિટામાઇડ અથવા ઇથેનામાઇડ. એસિટામાઇડ અથવા ઇથેનામાઇડ. ડાયઝોમિથેન ને ડાયઝોમિથેન સાથે પ્રક્રિયા કરતા તો આ હાઇડ્રોજનનું વિસ્થાપન શું વડે કરવાનું છે? મિથાઇલ વડે. તો શું આવશે? CH3CO NH CH3. તો આ છે એસિટેમાઇડ અને આ છે મિથાઇલ. એટલે આનું નામ છે એન મિથાઇલ. આપણે આને શું લખી શકીએ? ઇથેનામાઇડ. ઇથેનામાઇડ. અલ્કિન સંયોજન ને શું રૂપાંતર કરે છે? તો સાયક્લોપ્રોપેનમાં. અલ્કિન સંયોજન ને શું રૂપાંતર કરે છે? તો સાયક્લોપ્રોપેનમાં.
એટલે અલ્કિનમાંથી સાયક્લોપ્રોપેન વ્યુત્પન્ન બને છે. એમાં એમ છે જ્યારે ડાયઝોમિથેનને ગરમ કરીએ આ પ્રક્રિયામાં થાય સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા પારજાંબલીની હાજરીમાં એનું ફોટોકેમિકલ શું થશે? ગરમ કરવાથી એ વિઘટન પામે. ગરમ કરવાથી પારજાંબલી અથવા ફોટોકેમિકલ રિએક્શન કરીએ તો એમાંથી કાર્બીન બને. પ્રક્રિયામાં જ બનશે. આને કહેવામાં આવે છે જે કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન છે એક પ્રકારના ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ જ કહેવાય, અપૂર્ણ કહેવાય. આવી રીતે આલ્કિન સંયોજન હોય CH3CH ડબલ બોન્ડ CH3 તો આ છે 1 2 3 4 આ શું છે 2 બ્યુટીન આલ્કીન અને આ કાર્બીન. તો પ્રક્રિયામાં જ થશે. ડાયરેક્ટ તમે આ લખી નાખો ડાયઝોમિથેન એને ગરમ કરવાનું છે તેમાંથી શું બનશે? મધ્યવર્તી નિપજ તરીકે કાર્બીન બને. અને આવી રીતે પ્રક્રિયા થાય CH3 આ pi બંધ ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે તો શું થશે? સમજાવવા માટે છે તો શું આવશે? CH પ્લસ પાઈ બંધમાંથી સિગ્મા બંધ બને. આ કાર્બન છે ઇલેક્ટ્રોન મેળવે છે તો અહીંયા આવશે માઇનસ. આ બાજુ આપણે લખ્યા છે માઇનસ. બે રીતે કરી શકો તો હવે આપણે આ બાજુ બતાવીએ. બે રીતે થાય. આ ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે તો આપણે અહીંયા પ્લસ આવે અહીંયા માઇનસ આવે. CH3 ના છે કાર્બીન જેના પાસે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન યુગ્મ છે. બરાબર? તો આ કોને આપશે? આ કાર્બન. આ આને આપે ને આ છે આ કાર્બન સાથે બંધ બનાવે. એમાંથી બને અને આમાંથી નાઇટ્રોજન. આ કાર્બન છે પ્રક્રિયામાં જ બનશે ને આમાંથી નાઇટ્રોજન વાયુ દૂર થાય. આમાંથી શું બનશે? CH3 CH3 અને આ CH2 અહીંયા જોડાશે. આવી રીતે બને. શું બનશે? 1,2 ડાયમિથાઇલ સાયક્લોપ્રોપેન. 1 2 3 તો શું બનશે? 1,2 ડાયમિથાઇલ સાયક્લોપ્રોપેન. તમારે આવી રીતે લીટી દ્વારા લખવું હોય તો એ બી લખી શકીએ. આવી રીતે બી લઈને લખી શકીએ. તો આ છે ડાયમિથાઇલ વાળું સંયોજન. આની પ્રક્રિયા કરીએ CH3 C ડબલ બોન્ડ CH3 ને એક ખાલી મિથાઇલ બતાવવું હોય ને હાઇડ્રોજન આવશે CH3 CH ડબલ બોન્ડ CH3 અને CH ડબલ બોન્ડ CH3. આની પ્રક્રિયા કરીએ પછી શું બનશે? અહીંયા બતાવવા માટે H3C CH3 બરાબર CH3 CH ડબલ બોન્ડ CH3. સીસ અને ટ્રાન્સ બે નિપજ આ છે સાયક્લોપ્રોપેન ઉત્પન્ન બને. આ થશે 1
આ છે 2, આ છે 1 2 ડાયમિથાઇલ સાયક્લોપ્રોપેન. તો આ શુંમાં રૂપાંતર કરે છે? તો સાયક્લોપ્રોપેનમાં. 1 2 આ થશે CH, CH3, CH2 છે આ કાર્બન અને આ કાર્બન, CH3 CH. 1 2 ડાય મિથાઇલ સાયક્લોપ્રોપેન સાયક્લિક સંયોજનમાં રૂપાંતર કરે કે ડાયઝોમિથેનને ગરમ કરે, એમાંથી કાર્બિન મધ્યવર્તી નિપજ મળે અને એમાંથી જે આલ્કિલ સંયોજન હોય એમાંથી સાયક્લોપ્રોપેન સંયોજન બનાવી શકાય છે. લાસ્ટ ઉદાહરણ આર્ડેન્ટાસ્ટર પ્રક્રિયાનું સંશ્લેષણમાં. તે તમારા 5મા સેમેસ્ટરમાં પ્રક્રિયા આવે છે. આપણે કંઈ ડિટેલમાં નથી કરતા, ખાલી ડાયઝોમિથેનનો ઉપયોગ ક્યાં થાય? તો આર્ડેન્ટાસ્ટર પ્રક્રિયામાં. આ તમારા 5મા સેમેસ્ટરમાં આવશે એટલે હું વધારે ડિટેલમાં નથી કરાવતી. સાયન્ટિસ્ટના વૈજ્ઞાનિકના નામ ઉપર છે આ પ્રક્રિયા. તેમાં ડાયઝોમિથેન ઉપયોગ થાય. આ પ્રક્રિયા તેમાં સૌપ્રથમ આપણે કાર્બોક્સિલિક એસિડ લેવાનું, એની થાઇનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાનું છે. એ એસિડ ક્લોરાઇડમાં રૂપાંતર થાય. આ એસિડ ક્લોરાઇડની ડાયઝોમિથેન સાથે પ્રક્રિયા કરતા ડાયઝોકીટોન બને, જેને સિલ્વર ઓક્સાઇડ સાથે ગરમ કરતા તો સિલ્વર ઓક્સાઇડ ઉદ્દીપક તરીકે વપરાય એટલે એનું પુનઃરચના થાય અને એમાંથી કીટીન બને. એને કેન્દ્રાનુરાગિક પ્રક્રિયક દાખલા તરીકે પાણી સાથે પ્રક્રિયા કરતા એમાંથી શું મળશે? એક વધુ CH2 ધરાવતા એસિડ બને અથવા તેના વ્યુત્પન્નો બને. તો આ પ્રક્રિયાને આર્ડેન્ટાસ્ટર પ્રક્રિયા કહે છે. આપણે ખાલી ઉદાહરણો જોવાનું છે. આમાં લેવાનું છે કાર્બોક્સિલિક એસિડ, સૌપ્રથમ એને એસિડ ક્લોરાઇડમાં રૂપાંતર કરવાનું હોય. થાયોનિલ ક્લોરાઇડ OH ને Cl માં રૂપાંતર કરે છે. એસિડ ક્લોરાઇડ બને RCOCl, એસિડ ક્લોરાઇડ. પછી એને 2 મોલ અથવા વધુ ડાયઝોમિથેન સાથે પ્રક્રિયા કરતા ડાયઝોકીટોન બને. ડાયઝોકીટોન બને વત્તા મિથાઇલ ક્લોરાઇડ વત્તા નાઇટ્રોજન. આ ડાયઝોકીટોનમાંથી નાઇટ્રોજન દૂર થાય એટલે એમાંથી કીટોકાર્બિન બને. આમાંથી શું બનશે? RCOCH કાર્બિન બને, કીટોકાર્બિન બને, અથવા એને કહેવામાં આવે છે કીટીન બને. પછી એનું પુનઃરચના થાય. આ અલ્કાઇલ સમૂહ છે, આ અલ્કાઇલ ઇલેક્ટ્રોન લઈને અહીંયાથી સ્થાનાંતર પામે
માંથી સ્થાનાંતરમાંથી નાઇટ્રોજન દૂર થાય એને કહેવામાં આવે છે કાર્બેન બને. એમાંથી પછી કીટીન બને R CH ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O. આ કીટીન આ બનશે કાર્બીન માંથી કીટીન બને. એને પછી જ્યારે પાણી સાથે કેન્દ્રાનુરાગિક પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે તો હાઇડ્રોજન અહીંયા જોડાય અને આ કાર્બન સાથે OH જોડાશે. એમાંથી એસિડ બને, એક વધુ CH2 ધરાવતા એસિડ બને. આ છે સહધર્મી એસિડ, સહધર્મી એસિડ. આની જગ્યા તમે એમાઇન લઈ શકો અથવા આલ્કોહોલ એમાઇન લેશો, એમાંથી શું બનશે એમાઇડ બને. અને આલ્કોહોલ લ્યો તેમાંથી એસ્ટર બને, પણ કાંઈ જરૂરી નથી. આ એને કહેવામાં આવે છે હોમોલોગસ એસિડ બને. તો આ પ્રક્રિયાને કહેવામાં આવે છે આર્ડેન્ટ ફાસ્ટર પ્રક્રિયા. આપણે ડાયરેક્ટ ઉદાહરણ લખવાનું છે. શું થશે? RCOH માંથી પહેલા શું કરવાનું છે? થાયોનિલ ક્લોરાઇડ, પછી 2 મોલ ડાયઝોમિથેન સાથે પ્રક્રિયા, પછી સિલ્વર ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં એને ગરમ કરવાનું અને પછી કેન્દ્રાનુરાગિક પ્રક્રિયક સાથે પ્રક્રિયા, પાણી સાથે પ્રક્રિયા. આના કરતાં એક CH2 અહીંયા ઉમેરી દેવાનું. RCH2 COH એક વધુ CH2 ધરાવતા એસિડ બને. આના કરતાં એક વધુ CH2 ધરાવતા એસિડ બને. આ છે એક વધારે CH2. આ પ્રક્રિયાને આર્ડેન્ટ ફાસ્ટર પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે એસિટિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ, એસિટિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ. અને આર્ડેન્ટ ફાસ્ટર પ્રક્રિયા કરીએ. અહીંયા તમને લખી દીધું છે. આ બધા પ્રક્રિયક ઉમેરશો. આ છે ઉદ્દીપક તરીકે વર્તે. આ બધા થાય પછી આપણને એક વધુ CH2 ધરાવતા બને. એમાંથી શું મળશે આપણને? CH3 CH2 COH. શું બને? તો પ્રોપેનોઇક એસિડ. આમાં ફેરફાર કરવાનો છે. R ની જગ્યા અલ્કાઇલ લઈ શકો, એરાઇલ લઈ શકો, વિષમ ચક્રીય લઈ શકો. દાખલા તરીકે બેન્ઝોઇક એસિડ, બેન્ઝોઇક એસિડ આપણે વિકટોની વાત કરતા નથી. આલ્કોહોલ લ્યો તો એસ્ટર બને અને એમાઇલ લ્યો તો એમાંથી એમાઇડ બને. આ OH ની જગ્યા NH2 આવે અથવા OR આલ્કોહોલ આવે. આપણે નથી કરતા. બેન્ઝોઇક એસિડ આ બધા પ્રક્રિયક લખવાનું. આર્ડેન્ટ ફાસ્ટર પ્રક્રિયા. શું આવશે? CH2COH ફિનાઇલ એસિટિક એસિડ અથવા ફિનાઇલ ઇથેનોઇક એસિડ બને. ફિનાઇલ એસિટિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ.
અને જે સમૂહમાં નાઇટ્રો સમૂહ છે એના માટે આ પ્રક્રિયા ખૂબ જ ઉપયોગી છે કે આ પ્રક્રિયામાં કંઈ પણ રિડક્શન થતા નથી. હવે અહીંયા બેન્ઝોઇક એસિડ લીધા એના બદલે આપણે અહીંયા નાઇટ્રો ગ્રુપ રાખીએ. અહીંયા નાઇટ્રો ગ્રુપ પ્રક્રિયાકારકમાં ફેરફાર થયો એટલે આને શું કહેવાય? ઓર્થો નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. શું કરવાનું છે? સૌપ્રથમ એને એસિડ ક્લોરાઇડમાં રૂપાંતર કરવાનું, પછી ડાયઝોમિથેન સાથે પ્રક્રિયા કરવાનું છે. ડાયઝો કીટોન બને, પછી સિલ્વર ઓક્સાઇડની હાજરીમાં ગરમ કરતા એ કાર્બિન બને, પછી એનું પુનઃરચના થાય. પુનઃરચનાનું નામ છે વુલ્ફ પુનઃરચના. એટલે એમાંથી કીટીન બને. ને આ કીટીને જ્યારે H2O સાથે પ્રક્રિયા કરો તો સમાનધર્મી એસિડ બને, આલ્કોહોલ સાથે કરો તો એસ્ટર બને, એમાઇન સાથે કરો તેમાંથી એમાઇડ બને. આ બધા સંયોજનો બને. આમાંથી આમાં એક CH2 ઉમેરવાનું છે. આ નાઇટ્રોને કાંઈ કરશે નહીં તો શું મળશે આપણને? ઓર્થો નાઇટ્રો ફિનાઇલ એસિટિક એસિડ. અને આ ઉદાહરણ તમારે કરવું હોય તો આલ્ફા ફ્યુરોઇક એસિડ. આલ્ફા ફ્યુરોઇક એસિડ. આલ્ફા ફ્યુરોઇક એસિડ આ છે 1. આ કાર્બન થાય આલ્ફા ફ્યુરોઇક એસિડ. શું બનશે? અલ્ફા ફ્યુરાઇલ એસિટિક એસિડ. આ છે CH2COH. આ બધા ઉપયોગો તમને કરાવી દીધું છે મેથિલેશન કરતા તરીકે, ને ખાસ કરીને આર્ડન રાષ્ટ્ર પ્રક્રિયામાં ઉપયોગી છે, વિષમ ચક્રીય સંયોજનોની બનાવટમાં પણ ઉપયોગી છે. આ સાથે તમને ડાયઝોમિથેન પૂરું કરાવી દીધું છે. નેક્સ્ટ લેક્ચરમાં એ લાસ્ટ પ્રક્રિયા બાકી છે એ આપણે સ્ટાર્ટ કરશો. ત્યાર સુધી આવજો.